તો કેમ છો દોસ્તો? હવે આજના વિડીયોની અંદર જે ફંડામેન્ટલ એનાલિસિસનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેને રેશિયો એનાલિસિસ કહે છે, એની ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે. બટ એના પહેલાં હું તમને રિકમેન્ડ કરીશ કે આ જે વિડીયો છે ને, એની આખી સિરીઝ આવવાની છે. ફંડામેન્ટલ એનાલિસિસની આખી સિરીઝ આવવાની છે અને આ એનો ત્રીજો વિડીયો છે. તો તમે સ્ટાર્ટિંગના પહેલાં 2 વિડીયો નહીં જોયા ને, તો એ 2 વિડીયોને સૌથી પહેલાં તમે જોઈ લો, પછી તમે આ વિડીયોને કન્ટિન્યુ કરશો ને, તો આજે જે બી હું તમને સમજાવવાનું છું ને, એ બધી તમને સારી રીતે ખબર પડી શકશે. પણ અગર તમે એ વિડીયોને જોઈ લીધા છે, તો તમે આ વિડીયો થ્રુ કન્ટિન્યુ તમારું કરી શકો છો. હવે આજના વિડીયોની અંદર આપણે રેશિયો એનાલિસિસ કરવાના છે. રેશિયો એનાલિસિસની અંદર જે બી ઇમ્પોર્ટન્ટ રેશિયો હોય ને, જેને આપણા જેવા નાના નાના ઇન્વેસ્ટર અને જે મોટા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર હોય ને, આ બંને લોકો વાપરતા હોય છે. એ બધા જ રેશિયો આપણે આજના વિડીયોમાં શીખવાના છે. તો જે સૌથી પહેલો રેશિયો આવે છે ને, એ છે EPS, જેને અર્નિંગ પર શેર બી કહે છે. હવે EPS એવો રેશિયો છે ને કે જેનું પોતામાં તો ઇમ્પોર્ટન્સ છે જ, પણ સાથે સાથે આ રેશિયો બીજા જે બધા ઇમ્પોર્ટન્ટ રેશિયો છે ને, એને નીકાળવામાં બી મદદ કરતો હોય છે. એટલે આ રેશિયો સૌથી પહેલાં આપણી માટે જાણી લેવું સારું કહેવાય. હવે અર્નિંગ પર શેર છે ને, હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. આજે એક પિઝાની કંપની છે. હવે એ પિઝાની કંપનીએ પોતાને 5 ભાગની અંદર ડિવાઈડ કરી લીધા છે. પોતાને 5 સરખા ભાગની અંદર ડિવાઈડ કરી લીધા છે. હવે એ જે પિઝાની કંપની છે, એ 1 વર્ષની અંદર 1000 રૂપિયાનું પ્રોફિટ કમાય ને, તો હવે જે 1000 રૂપિયામાંથી જે એક શેરને પ્રાઇસ જશે ને, જે એના એક ભાગને ડિવાઈડ થઈને જશે ને, તો એ કેટલો જશે? 200 રૂપિયા. એકવાર ફરીથી હું તમને રિપીટ કરી દઉં કે જે 1000 રૂપિયા હતા ને, એ 5 શેરની અંદર 5 ભાગની અંદર ડિવાઈડ થઈ ગયા. તો જે એક ભાગને પૈસા મળ્યા ને, એ મળ્યા 200 રૂપિયા. અને એ 200 રૂપિયાને જ સ્ટોક માર્કેટની ભાષામાં અર્નિંગ પર શેર કહે છે. એટલે કે એક શેર, એક ભાગમાંથી કંપનીને કેટલો પ્રોફિટ મળે છે. તો હવે અર્નિંગ પર શેર તમને સારી રીતે ખબર પડી ગઈ હશે. હવે જે બીજો ટોપિક આવે છે ને, એને કહેવાય છે PE રેશિયો. હવે PE રેશિયો છે ને, બહુ ફેમસ છે. લોકો આના વિશે બહુ બધી વાતચીત કરતા હોય છે. તો PE રેશિયો છે ને, હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. એના પહેલાં હું તમને કહી દઉં કે આ જે PE રેશિયો છે, એને વેલ્યુએશનનો રેશિયો કહેવાય છે. અને વેલ્યુએશનના રેશિયો જેટલા સસ્તા હોય ને, જેટલા ઓછા મોંઘા મળે ને, એટલા આપણી માટે સારું કહેવાય. હવે આ હું PE રેશિયો તમને એક એક્ઝામ્પલથી સમજાવું. આજે આપણે કોઈપણ શોપ પર જઈએ છીએ, કોઈપણ શોપ પર કોઈ પ્રોડક્ટ લેવા માટે જઈએ છીએ, તો આપણે એ શોપના ઓનર જોડે બાર્ગેનિંગ કરતા હોઈએ છીએ, જેને આપણી હિન્દી ગુજરાતી ભાષામાં મોલ ભાવ કહે છે. એટલે અગર કોઈ 100 રૂપિયાની પ્રોડક્ટ છે, તો આપણે એને થોડું ટ્રાય કરીએ કે યાર એ પ્રોડક્ટ મને 80માં મળી જાય, એ પ્રોડક્ટ મને 90માં મળી જાય. તો આપણે આ જે ટ્રાય કરીએ ને, એને કહેવાય બાર્ગેનિંગ. અને આ બાર્ગેનિંગને સ્ટોક માર્કેટની ભાષામાં વેલ્યુએશન કહેવાતું હોય છે. એટલે અગર સ્ટોક માર્કેટની અંદર, શેર બજારની અંદર અગર આપણે કોઈ કંપનીને ખરીદવા જઈએ ને, કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટે જઈએ ને, તો આપણાને ખબર હોવી જોઈએ કે કંપની અત્યારે સસ્તી મળી રહી છે કે કંપની અત્યારે મોંઘી મળી રહી છે. નહીં તો આપણી જોડે શું થાય બહુ વાર કે આપણે મોંઘામાં ઇન્વેસ્ટ કરી દઈએ અને જ્યારે સસ્તી થાય, પ્રાઇસ ઘટી જાય, તો આપણા લોકોને લોસ થઈ જાય. તો આપણાને ખબર હોવી જોઈએ કે કઈ કંપની અત્યારે સસ્તી મળી રહી છે અને કઈ કંપની અત્યારે મોંઘી મળી રહી છે. તો હવે હું તમને એક એક્ઝામ્પલથી બતાવું. બાજુમાં તમને ચાર્ટ દેખાતું હશે. હવે આ ચાર્ટની અંદર જે બી IT સેક્ટરની કંપની છે ને, એની લિસ્ટ તમને દેખાતી હશે. સૌથી જે પહેલાં કંપની છે, એ છે TCS. અને એના પછી જે કંપની છે, એ છે ઇન્ફોસિસ. અને પછી બીજી બધી કંપનીઓ આવતી રહે છે. હવે આ જે બધી કંપનીઝ છે, એની બાજુમાં તમને એના PE રેશિયો બી દેખાતા હશે. તો TCSની બાજુમાં તમને એનો જે PE રેશિયો છે ને, એ 28ની આજુબાજુ દેખાતો હશે. જેનો શું મતલબ છે કે આપણે TCSમાં ઇન્વેસ્ટ કરીએ ને, તો 1 રૂપિયો કમાવા માટે 1 રૂપિયો આપણે TCSને 28 રૂપિયા આપવા પડે છે. હવે એની નીચેની કંપનીને જોઈએ, એ છે ઇન્ફોસિસ. એમાં આપણે 1 રૂપિયો કમાવા માટે એ કંપનીને 22 રૂપિયા આપવા પડે છે. તો આવી રીતે હવે તમે એ તો જોઈ લીધો હશે કે ભાઈ આ લિસ્ટની અંદર કઈ કંપની એકદમ સસ્તી છે. અને તમે એવો ડિસિઝન બી લઈ લીધો હશે કે ભાઈ આ કંપની અત્યારે સસ્તી છે ને, તો અમે ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે. બટ એવી રીતે નહીં હોતું. હું તમને એક બીજી વસ્તુ બી કહું. આજે કોઈ જે પ્રોડક્ટ છે, એક પ્રોડક્ટ છે જે 100 રૂપિયામાં મળી રહ્યો છે, અને એ જ પ્રોડક્ટ કોઈ બીજી જગ્યાએ 50 રૂપિયામાં મળે ને, તો એનો મતલબ છે કે એની વેલ્યુ ત્યાં ઘટી ગઈ છે. એટલે એ બંનેમાં છે ને ક્વોલિટીનો બહુ ફરક આવી જતો હોય છે. તો એવી જ રીતે છે ને કંપનીઓમાં બી હોય છે. એટલે અગર બહુ સસ્તી કંપની બાજુ આપણે જોવા જઈશું ને, તો એમાં ખરાબી બી બહુ બધી હશે. એટલે ખાલી PE રેશિયો ઓછો જોઈને, કંપનીને ખાલી સસ્તી જોઈને એમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી દેવાનું મારા ભાઈ. આપણે એમાં એ બી જોવાનું કે દર વર્ષે કંપનીની સેલ કેટલી વધે છે, દર વર્ષે કંપનીનું પ્રોફિટ કેટલું વધે છે. અગર સેલ અને પ્રોફિટ વધતું હોય ને, તો આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની, એની ઉપર એ કંપની પર થોડીક રિસર્ચ કરી શકીએ
મેં તો નહીં કહું કે તમારે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું, બટ એ કંપની ઉપર છે ને આપણે થોડી રિસર્ચ કરવી જોઈએ. એમાં આપણે એ બી જોવું જોઈએ કે ભાઈ રિટર્ન ઓન ઇક્વિટી શું છે, ડેટ ટુ ઇક્વિટી રેશિયો શું છે, કરંટ રેશિયો શું છે, આ બધું આપણે શીખીશું આવવાના ટાઈમમાં. બટ આ બધી વસ્તુ બી આપણે એમાં ચેક કરવાની, અને આ બધી વસ્તુ સારી હોય ને ત્યારે આપણે એક ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન લઈ શકીએ છીએ. તો અત્યાર સુધી આપણે શું જોયું? અર્નિંગ પર શેર જોયું અને પી રેશિયો જોયો. હવે આ જે બે ટોપિક છે, આ જે બે રેશિયો છે ને, એ મારા ભાઈ તમને ક્લિયર ના થયા હોય ને તો આ વિડીયોને પોઝ કરીને એકવાર ફરીથી વિડીયો જોઈ લેજો. કારણ કે આ જે બધી વસ્તુ છે ને એમાં એ બધું શીખવામાં, આ બધી વસ્તુ જે છે એ બધી ગણિતની વસ્તુઓ છે. આ બધી વસ્તુ શીખવા મારા મહિના જતા રહ્યા છે. તો આવું તમારાથી એક્સપેક્ટ નહીં કરી શકતો કે ભાઈ તમે 5 મિનિટની અંદર શીખી જાઓ. તો એકવાર વિડીયોને પોઝ કરીને, અગર તમને ના ખબર પડી હોય તો તમે એકવાર ફરીથી જોઈ શકો છો. અને અગર તમને ખબર પડી ગઈ હોય તો તમે તો યાર મારા કરતાં બી ઇન્ટેલિજન્ટ છો. તો અત્યાર સુધી આપણે બે રેશિયો જોયા, અર્નિંગ પર શેર અને પી રેશિયો. જે ત્રીજો રેશિયો છે એ છે રિટર્ન ઓન ઇક્વિટી. રિટર્ન ઓન ઇક્વિટીને સમજતા પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ ઇક્વિટી શું છે. તો ઇક્વિટી હું તમને સમજાવું સિમ્પલ રીતે. જ્યારે બી કોઈ કંપની સ્ટોક માર્કેટની અંદર પોતાને લિસ્ટ કરવા આવે ને, NSE અને BSE પર પોતાને લિસ્ટ કરવા આવે ને, ત્યારે એ કંપની પોતાનો IPO નીકાળે. અને IPO દ્વારા જે પણ કંપની પબ્લિક પાસેથી પૈસા ભેગા કર્યા હોય ને એને કહેવાય ઇક્વિટી. હવે રિટર્ન ઓન ઇક્વિટીનો મતલબ શું છે કે ભાઈ એ જે ઇક્વિટી પબ્લિક પાસેથી ભેગું કર્યું છે કંપનીએ, તો એ કંપનીએ પબ્લિકને એનું રિટર્ન કેટલું આપ્યું છે. એટલે આજે કોઈ કંપનીએ IPO દ્વારા પબ્લિક પાસેથી 1000 રૂપિયા ભેગા કર્યા છે, તો માની લઈએ એ કંપનીએ જેને 1000 રૂપિયા પબ્લિક પાસેથી ભેગા કર્યા છે એને 1 વર્ષની અંદર જ એમાંથી 500 રૂપિયા કમાઈ લીધા. તો અહીંયા એક સિમ્પલ રીતે આપણા માઇન્ડમાં ખબર પડી ગઈ છે કે ભાઈ એને 50% રિટર્ન ઓન ઇક્વિટી આપ્યું છે. તો આવી જ રીતે રિટર્ન ઓન ઇક્વિટીનો જે ફોર્મ્યુલા હોય છે ને એ હોય છે નેટ ઇન્કમ ડિવાઇડેડ બાય ટોટલ ઇક્વિટી. હવે આ જ્યારે તમે ફોર્મ્યુલા લગાવશો ને તો તમને આ જે 50% મળ્યું છે ને એ જ તમને મળી જશે. પણ તો બી આપણે એકવાર જોઈ લઈએ કે આજે કંપનીએ આપણે જેવું ગણ્યું હતું કે ભાઈ એને 500 રૂપિયાનું પ્રોફિટ કમાયું છે, નીચે આજે ડિવાઇડેડમાં આપણે 1000 રૂપિયા મૂકી દઈએ તો રેશિયો આવી જશે 1/2નો. હવે અગર આપણે આને પર્સન્ટેજમાં નીકાળવું હોય ને તો આને ગુણ્યા આપણે 100 કરવા પડશે. તો તમને એઝ ઇટ ઇઝ મળી જશે જે 50%નું કંપનીએ પ્રોફિટ કમાયું છે. તો આ જે 50%નું કંપનીએ પ્રોફિટ કમાયું છે ને એને કહેવાય રિટર્ન ઓન ઇક્વિટી. તો અત્યાર સુધી આપણે 3 રેશિયો જોયા. સૌથી પહેલાં અર્નિંગ પર શેર, પી રેશિયો અને રિટર્ન ઓન ઇક્વિટી. હવે જે ચોથો રેશિયો આવે છે એ છે ડેટ ટુ ઇક્વિટી. પણ એના પહેલાં જુઓ, આ જે પી રેશિયો હતો ને એને હંમેશા ધ્યાન રાખજો કે આ વેલ્યુએશનનો રેશિયો છે. જેટલું ઓછો રહે ને એટલું આપણા જે પબ્લિક માટે સારું છે, આપણા જે ઇન્વેસ્ટર માટે સારું છે. અને આ જે ત્રીજો ડિસ્કસ કર્યો એ હતો રિટર્ન ઓન ઇક્વિટીનો, એટલે રિટર્નનો રેશિયો હતો. તો આ રેશિયો જેટલો વધારે હોય ને એટલું આપણા જેવા ઇન્વેસ્ટર માટે સારું છે. હવે આ જે ચોથો રેશિયો આપણે જોઈએ છે ને એને કહેવાય છે ડેટ ટુ ઇક્વિટી. આ એક લેવરેજ રેશિયો છે. તો આ જેટલો ઓછો હોય કાં તો ના જ હોય ને તો આપણા જેવા ઇન્વેસ્ટર માટે સારું છે. હવે ડેટ ટુ ઇક્વિટી શું હોય? ઇક્વિટી આપણે સમજી લીધી સારી રીતે. ડેટનો મતલબ છે કે કર્જો. કંપનીએ બેંક પાસેથી કેટલો કર્જો લીધો છે. હવે આ ડેટ ટુ ઇક્વિટી રેશિયો શું બતાવે છે કે ભાઈ કંપની પાસે ડેટ કેટલું છે, કંપની પાસે ઇક્વિટી કેટલી છે. આ બંનેનું મિક્સચર કરીને ડેટ ટુ ઇક્વિટી રેશિયો બનતો હોય છે. અને આ ડેટ ટુ ઇક્વિટી રેશિયો આપણને બતાવે છે કે કંપની ઉપર કર્જો વધારે છે કે ઇક્વિટી વધારે છે. તો અગર જે ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે એ આપણાને 1 કરતાં વધારે દેખાય ને, 1 કરતાં વધારે દેખાય ને તો એનો મતલબ છે કે કંપની ઉપર જે કર્જો છે ને એ એની ઇક્વિટી કરતાં વધારે છે. આ આપણા જેવા ઇન્વેસ્ટર માટે બહુ ખરાબ વસ્તુ છે. કેમ કે તમે વિચારો કે કંપની જોડે જે ઇક્વિટી પડેલી છે એ આખી ઇક્વિટીને કંપની વેચી દેશે ને તો બી જેનો કર્જો છે ને એ ફૂલફિલ નહીં કરી શકે. અને અગર જે આ ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે એ આપણને 1 કરતાં ઓછો દેખાય છે ને, 1 કરતાં ઓછો દેખાય છે ને, એનો મતલબ એવો છે કે કંપની પાસે ઇક્વિટી વધારે છે અને બેંક જોડે જે કર્જો લીધો છે એ ઓછું છે. તો એ આપણા જેવા ઇન્વેસ્ટર માટે સારી વસ્તુ છે મારા ભાઈ. તો હંમેશા ચેક કરો કે જે ડેટ ટુ ઇક્વિટી રેશિયો હોય ને એ 1 કરતાં ઓછો હોય. હવે ડેટ ટુ ઇક્વિટી રેશિયોની છે ને પોતાની એક પ્રોબ્લેમ છે કે ભાઈ આ જે રેશિયો છે ને એ બેન્કિંગ અને NBFC સેક્ટરમાં યુઝ નહીં થાય. કારણ કે બેન્કિંગ અને NBFC જે સેક્ટર છે એનું આખું બિઝનેસ મોડલ જ અલગ છે. એ લોકોમાં કેવું છે કે ભાઈ એ લોકો કર્જાથી જ પ્રોફિટ કમાય. આપણા જેવા લોકોને લોન આપીને જે લોકો પ્રોફિટ કમાવતા હોય છે. એટલે એ લોકો માટે બેન્કિંગ સેક્ટર માટે આ રેશિયો કામ નહીં કરતો. તો અત્યાર સુધી આપણે 4 રેશિયો ડિસ્કસ કરી લીધા છે. સૌથી પહેલાં અર્નિંગ પર શેર, બીજો છે પી રેશિયો, ત્રીજો છે રિટર્ન ઓન ઇક્વિટી, ચોથો ડેટ ટુ ઇક્વિટી. હવે જે પાંચમો અને સૌથી ઇમ્પોર્ટન્ટ રેશિયો છે એ છે કરંટ રેશિયો. કરંટ રેશિયોની અંદર બે વસ્તુ હોય છે. એક હોય કરંટ એસેટ,
એક હોય કરંટ લાયબિલિટી. અને અગર તમને નહીં ખબર કે ભાઈ કરંટ એસેટ શું છે, કરંટ લાયબિલિટી શું છે, તો એટલે મારા ભાઈ કહું છું કે ભાઈ આના પહેલાંનો વિડીયો જુઓ, એની અંદર એકદમ ડિટેલમાં ડિસ્કસ કર્યું છે કે ભાઈ કરંટ એસેટ શું હોય, કરંટ લાયબિલિટી શું હોય. તો અગર તમે જોઈ લીધું છે તો તમે વિડીયોને કન્ટિન્યુ કરી શકો છો. તો આ જે રેશિયો છે, કરંટ રેશિયો, એ આપણને શું બતાવે છે કે ભાઈ કરંટ એસેટ કેટલા છે, કરંટ લાયબિલિટી કેટલી છે. કરંટ એસેટની અંદર શું આવી શકે કે ભાઈ કંપનીને છે ને એના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી પૈસા લેવાના છે. જેને પહેલાં સામાન આપ્યો હતો ડિસ્ટ્રીબ્યુટરને, તો એના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી પૈસા આવવાના છે. કાં તો કંપનીએ કોઈ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું હતું તો એનું રિટર્ન આવવાનું છે. તો કરંટ એસેટ શું હોય કે જે કંપનીને 12 મહિનાની અંદર કોઈ જગ્યાએથી પૈસા આવવાના હોય. કરંટ લાયબિલિટી શું હોઈ શકે કે ભાઈ એના જે એમ્પ્લોઈઝ છે એને પગાર આપવાની છે, કાં તો જ્યાંથી રો મટીરિયલ મંગાવ્યું હતું એવાળા ભાઈને પૈસા આપવાના બાકી છે. તો આ જે બધું 12 મહિનાની અંદર જે બી પૈસા કંપનીમાંથી જવાના છે ને એને કહેવાય છે કરંટ લાયબિલિટી. તો આ રેશિયો જનરલી એવું બતાવે છે કે ભાઈ કંપની જોડે કરંટ એસેટ એટલા તો છે ને કે જે એની કરંટ લાયબિલિટી છે એને ફૂલફિલ કરી શકે. એટલે આનો મતલબ પૈસા રીતે સમજાવું તો કંપની પાસે આજે કર 500 રૂપિયા છે અને એની લાયબિલિટી બી 500 રૂપિયા છે. તો એ જે 500 રૂપિયા આવવાના છે ને એ આ લાયબિલિટીને ફૂલફિલ કરી લેશે. બટ અગર કંપનીની લાયબિલિટી જે છે, જેને 12 મહિનામાં બીજા કોઈને પૈસા આપવાના છે, એ અગર 1000 રૂપિયા છે અને કંપની પાસે કોઈ જગ્યાએથી પૈસા આવવાના છે એ ખાલી 800 રૂપિયા આવવાના છે, તો જે 200 રૂપિયાનો ફેર છે ને એ કંપની ઉપર પડી જશે. અને આના લીધે શું થતું હોય છે એ તમને લોકોને ખબર છે કે ભાઈ કોઈવાર જે કંપનીના એમ્પ્લોય છે એમના બિચારાઓની સેલેરી લઈ જતી હોય છે, કાં તો જ્યાંથી રો મટીરિયલ મંગાવ્યું હતું એ વાળાને પૈસા આપવાના રહી જતા હોય છે. તો જનરલી આ બધી જે વસ્તુ છે એ આના લીધે જ થતી હોય છે કે ભાઈ કંપનીની લાયબિલિટી વધી જતી હોય છે અને જ્યાંથી પૈસા આવવાના હોય છે ત્યાંથી આવતા નથી. તો આજે આપણે જેને 5 રેશિયોને ડિસ્કસ કર્યા. હવે આ રેશિયો તમને કેવા લાગ્યા, આનું ઇમ્પોર્ટન્સ તમને કેટલું સમજ્યા, એ બધું છે ને કમેન્ટમાં મને કરીને બતાવજો. અને અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં ઇન્ટરેસ્ટેડ બી લખી દેજો, જેનાથી મને ખબર પડે કે તમને લોકોને સ્ટોક માર્કેટમાં કેટલો રસ છે. તો જેનાથી આવા વિડીયોઝ બનાવવાની મને આવાવાળા ટાઈમમાં ખબર પડે.